મારું નામ ડૉક્ટર ભરત અને આજે આપણે ભણીશું કોલ્ડ ચેન નામનો ટૉપિક. બરાબર છે? તો કોલ્ડ ચેન એટલે શું? બરાબર છે. તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈએ કે જે જગ્યાએ આપણે રસી બનતી હોય, જે એની કંપનીમાં રસી બનતી હોય ત્યાંથી લઈ અને આપણે જ્યાં લાભાર્થી સુધી પહોંચાડીએ એની વચ્ચે જે આખી ચેન બને છે એ ચેનને આપણે શું કહેતા હોઈએ છીએ? કોલ્ડ ચેન કહેતા હોઈએ છીએ. માની લો કે આ એની મેન્યુફેક્ચરિંગ કંપની છે. બરાબર છે? કંપનીની કે જ્યાં વેક્સિનનું પ્રોડક્શન થતું હોય છે. બરાબર છે? તો કે જ્યાં પ્રોડક્શન થાય છે. તો જ્યાં પ્રોડક્શન થાય છે ત્યાંથી લઈને આપણે લાભાર્થી સુધી પહોંચાડશું. પણ એ દરમિયાન આપણે મેઇન શું છે એનું કે ટેમ્પરેચર મેન્ટેન કરી રાખવું જરૂરી છે. બરાબર છે? કે જે યોગ્ય તાપમાન 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ હોય એ મેન્ટેન રાખવું પડતું હોય છે. બરાબર છે? તો અહીંયા લાભાર્થી સુધી આપણે વેક્સિન પહોંચાડવાની છે. બરાબર છે? અને ખાસ યાદ રાખવાનું કે યોગ્ય તાપમાન સાચવી રાખીને આપણે પહોંચાડવાની છે. બરાબર છે? તો કોલ્ડ ચેનનો મતલબ શું થાય કે કોલ્ડ ચેન એટલે એક એવી પ્રણાલી છે કે જેમાં રસીનું પ્રોડક્શન થાય ત્યાંથી લઈ અને લાભાર્થી સુધી પહોંચે ત્યાં સુધી યોગ્ય તાપમાને સાચવી રાખવાની પ્રણાલીને કોલ્ડ ચેન કહેવામાં આવે છે. ફોટાથી આપણે સમજીએ તો કે અહીંયા પ્રોડક્શન થાય છે વેક્સિનનું. બરાબર છે? આ રીતની અહીંયા વેક્સિન છે. તો જ્યાં એનું પ્રોડક્શન થાય છે ત્યાંથી લઈ અને આપણે અહીંયા લાભાર્થી સુધી એને પહોંચાડીએ છીએ અને યોગ્ય તાપમાન રાખીએ છીએ. તો એને શું કહેવામાં આવે છે? કોલ્ડ ચેન. આ ફોટો આપણે પછી જોઈએ. હવે જે યોગ્ય તાપમાને આપણે સાચવી રાખીએ છીએ તો એના માટે અલગ અલગ લેવલ ઉપર અલગ અલગ સાધનો રાખવામાં આવેલા હોય છે કે જ્યાં વેક્સિનને આપણે સ્ટોર કરવામાં આવતી હોય છે. ધારો કે સ્ટેટ લેવલે અલગ હોય, ડિસ્ટ્રિક્ટ લેવલે અલગ હોય છે, પીએચસી લેવલે છે અને પછી છેલ્લે પેરીફરી અને એટલે કે સબ સેન્ટર લેવલે પણ અલગ અલગ વસ્તુમાં આપણે વેક્સિનને સાચવી અને લાભાર્થી સુધી પહોંચાડતા હોઈએ છીએ. પણ આ બધી પ્રક્રિયા દરમિયાન આપણે ખાસ યાદ રાખવાનું કે યોગ્ય તાપમાન મેન્ટેન રહેવું જરૂરી છે. બરાબર છે? તો પહેલાં આપણે જોઈએ કે સ્ટેટ લેવલે શું છે. બરાબર? તો ત્યાં સ્ટેટ લેવલે શું કે મોટા મોટા કુલર અને ફ્રીઝર હોય છે કે જ્યાંથી આપણે વેક્સિનનું પ્રોડક્શન થાય પછી સ્ટેટ લેવલે એને કુલરમાં કે ફ્રીઝરમાં આપણે એને સાચવીશું. બરાબર છે? તો એટલા મોટા હશે કે એમાં તમે ચાલી પણ શકો. તો એને શું કહેવાય? વોક ઇન કુલર અથવા તો કે વોક ઇન ફ્રીઝર કહેતા હોઈએ છીએ આપણે. બરાબર છે? અને એની અંદર આપણું ટેમ્પરેચર જોઈએ કુલરમાં તો કુલરની અંદર 2 થી 8 ડિગ્રી ટેમ્પરેચર હોય છે. બરાબર છે? જ્યારે ફ્રીઝર છે, આપણા ઘરે ફ્રીજ હોય તો ફ્રીઝર સૌથી ઉપરનું પાર્ટ હોય એને ફ્રીઝર કહીએ છીએ. તો એની અંદર કેટલું -, ડિગ્રી ટેમ્પરેચર હોય છે કે -15 થી -25 કરીને હોય છે. બરાબર છે? બીજું કે સ્ટેટ લેવલે આપણે શું છે કે વેક્સિનનો જથ્થો મોટા પ્રમાણમાં મોકલતા હોઈએ છીએ. તો પછી ત્યાં વેક્સિન ઘણા ટાઈમ માટે આપણે રાખવી પડે. બરાબર ને? તો ઘણા ટાઈમ માટે રાખવી હોય તો આટલા મોટા કુલર ને ફ્રીઝર હોય તો જ આપણે ત્યાં એને 3 મહિના સુધી રાખી શકીએ. એક્ઝામની અંદર આવા ક્વેશ્ચન પૂછાતા હોય કે સ્ટેટ લેવલે કેટલા ટાઈમ સુધી આપણે સંગ્રહી શકીએ, જિલ્લા લેવલે કેટલા ટાઈમ સુધી સંગ્રહી શકીએ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સ્ટેટ લેવલે 3 મહિના સુધી છે. એવી જ રીતે પછી જિલ્લા પીએચસી લેવલે 1 મહિના સુધી રાખશું આપણે. અને છેલ્લે સબ સેન્ટર આવશે ત્યાં આપણે 48 થી 72 કલાક એટલે કે 2 થી 3 દિવસ સુધી રાખીશું. બરાબર છે? પછી આવે છે ડિસ્ટ્રિક્ટ લેવલ. બરાબર? તો ડિસ્ટ્રિક્ટ લેવલ એવી જ રીતે શું હોય છે કે ILR હોય છે, આઈસ લાઇન રેફ્રિજરેટર એનું ફૂલ ફોર્મ છે. આ પણ ક્વેશ્ચન પૂછતા હોય છે. બરાબર છે? તો આઈસ લાઇન રેફ્રિજરેટર છે તો એની અંદર ટેમ્પરેચર કેટલું હોય છે? 2 થી 8 ડિગ્રી હોય છે. અને એવી જ રીતે લાર્જ ડીપ ફ્રીઝર હોય છે. બરાબર? ફ્રીઝર આવે એનો મતલબ કે આપણે -15 થી -25 ડિગ્રી અને ત્યાં કેટલી રાખશું આપણે? 1 મહિના સુધી વેક્સિન રાખશું. બરાબર? પછી ડિસ્ટ્રિક્ટમાંથી ક્યાં આવીએ આપણે? પીએચસીમાં કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. બરાબર છે? તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તો ત્યાં
નાનું હશે, બરાબર. જિલ્લાથી આપણે હવે નીચે પેરીફરીમાં આવીએ તો ત્યાં સ્મોલ ILR અને સ્મોલ ડીપ ફ્રીઝર હશે, અને સેમ વસ્તુ જ રહેશે, 2 થી 8 ડિગ્રી અને -15 થી -25 ડિગ્રી, અને ત્યાં પણ આપણે 1 મહિના માટે વેક્સિનને સાચવી શકીએ છીએ. અને સૌથી પેરીફરી લેવલ આવે એને કહેવાય સબ સેન્ટર, બરાબર છે. તો સબ સેન્ટર છે પેટા કેન્દ્ર કહેવાય એને. એક PHCની અંડરમાં 7 સબ સેન્ટર આવતા હોય છે, બરાબર છે. તો ત્યાં શું હોય છે કે કેરિયરો હોય છે, બધા વેક્સિન કેરિયર હોય, ડે કેર કેરિયર હોય, એવા ડબ્બા હોય છે, બરાબર છે. ડબ્બાની અંદર શું કરવામાં આવે છે કે આપણે વેક્સિનને સાચવવામાં આવતી હોય છે, તો એને કહેવામાં આવે છે વેક્સિન કેરિયર અને ડે કેર કેરિયર. એના આપણે આગળ ફોટા જોઈશું, બરાબર. અને એની અંદર માઇનસમાં ટેમ્પરેચર હોતું નથી, ખાસ યાદ રાખો કે એમાં 2 થી 8 ડિગ્રી જોઈએ છે, અને 48 થી 72 કલાક સુધી જ આપણે ત્યાં સાચવી શકીએ છીએ. તો આ ખાસ યાદ રાખવું કે સબ સેન્ટરમાં કેટલા ટાઈમ સુધી રાખી શકતા હોઈએ છીએ, બરાબર છે. તો આનો આપણે બેઝિક ઓવરવ્યૂ નેક્સ્ટ પેજમાં જોઈ લઈએ. આ છે વેક્સિન કેરિયર, આને ડે કેર કેરિયર અથવા વેક્સિન કેરિયર કહેવાય. આ રીતનું વેક્સિન કેરિયર હોય છે, અને એમાં આ રીતના આઈસ ક્યુબ મૂકેલા હોય છે, બરાબર છે. અને એમાં આની અંદર આપણે વેક્સિન મૂકવાની હોય છે. આ જે 2 ગેપ છે, 2 જગ્યા છે, એની અંદર 2 વાયલ વેક્સિનની મૂકતા હોઈએ છીએ. તો આવી રીતના 4 ખૂણા પર 4 આઈસ ક્યુબ મૂકવાના આવે છે, બરાબર છે. એટલે એકની અંદર 2, એ રીતના 4ની અંદર 8 વાયલ મૂકી શકતા હોઈએ છીએ, બરાબર. તો આ રીતનું વેક્સિન કેરિયર છે, બરાબર. એક હવે ઓવરવ્યૂ લઈ લઈએ કે કઈ જગ્યાએ આપણે કેટલા તાપમાને શું સાચવીએ છીએ, બરાબર. તો માની લો કે સૌથી પહેલાં શું હતું, સ્ટેટ, બરાબર, કે ભાઈ રાજ્ય. પછી શું આવ્યું, આપણે ડિસ્ટ્રિક્ટ લેવલ આવે, બરાબર. જિલ્લા કક્ષાએ, જિલ્લામાંથી પછી આપણે આવશું PHC ઉપર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અને છેલ્લે આવે છે સબ સેન્ટર, એટલે કે પેટા કેન્દ્ર, બરાબર છે. હવે દરેકની અંદર આપણે ખાસ શું યાદ રાખીએ કે ટેમ્પરેચર કોમન છે 2 to 8 ડિગ્રી સેલ્સિયસ અને -15 થી -25 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. પણ એક જ સબ સેન્ટર હતું કે જ્યાં ટેમ્પરેચર ખાલી 2 to 8 ડિગ્રી હતું, બરાબર. ખાસ યાદ રાખવાનું. બીજી બધી જ જગ્યાએ આપણે આ રીતનું આવે છે. બીજું કે સ્ટેટ લેવલે મોટી સંખ્યામાં આપણે વેક્સિનને સંગ્રહ કરવો પડતો હોય છે, તો એટલા માટે આપણે ત્યાં શું હતા, વોક ઇન ફ્રીઝર અને વોક ઇન કુલર હતા, બરાબર છે. તો 2 થી 8 ડિગ્રીમાં આપણે શું સાચવતા હતા, શેમાં સાચવતા હતા કે વોક ઇન કુલર, જ્યારે આમાં વોક ઇન ફ્રીઝર. એવી જ રીતે ડિસ્ટ્રિક્ટ લેવલે હતું, તો એમાં શું હતું, લાર્જ ILR અને લાર્જ ડીપ ફ્રીઝર, ઠીક છે. અને ડીપ ફ્રીઝર હોય તો એમાં -, ડિગ્રીમાં ટેમ્પરેચર હશે, જ્યારે આની અંદર 2 to 8 ડિગ્રીમાં હશે, બરાબર છે. એવી જ રીતે પછી આપણે PHCમાં આવ્યા, તો જે લાર્જ છે એની જગ્યાએ સ્મોલ થઈ જશે, બાકી બધું સેમ, બરાબર છે. અને સબ સેન્ટરમાં છેલ્લે શું હતું, ડે કેર કેરિયર અથવા વેક્સિન કેરિયર. જે બાજુમાં આપણને દેખાય છે કે આને કહેવાય વેક્સિન કેરિયર, બરાબર. અને PHC લેવલે આપણે આ સ્મોલ ILR હશે, બરાબર ને. તો જે ILR છે એનો ફોટો આપણે આગળ જોયો કે આ જે છે એને શું કહેવામાં આવે છે, ILR, કે જેમાં આપણે વેક્સિનને સ્ટોર કરતા હોઈએ છીએ, આઈસ લાઇન રેફ્રિજરેટર. ILRમાં શું હોય છે કે ઉપરથી નીચે અલગ અલગ ટેમ્પરેચર હોય, સૌથી નીચે 2 ડિગ્રી હોય, સૌથી ઉપર 8 ડિગ્રી હોય. તો અમુક વેક્સિન શું હોય છે કે ગરમીથી સેન્સિટિવ હોય, અમુક વેક્સિન ઠંડીથી સેન્સિટિવ હોય. તો એ પ્રમાણે વેક્સિનને આપણે ઉપર નીચે સેટ કરીને રાખવી પડતી હોય છે, કે કઈ વેક્સિનને એક્ઝેક્ટ અહીંયા જ રાખવી, કઈ વેક્સિનને વચ્ચે રાખવી છે ને, કઈ વેક્સિનને આપણે ઉપર રાખવી. તો એ આપણે આગળ જોઈશું પછી, બરાબર. આ ઓવરવ્યૂ
બીજું કે આપણે સ્ટેટ લેવલે કેટલા ટાઈમ સુધી રાખીએ છીએ વેક્સિનને? 3 મહિના સુધી રાખીએ છીએ, બરાબર છે. ડિસ્ટ્રિક્ટ લેવલે 1 મહિના સુધી રાખી શકીએ છીએ, બરાબર. પીએચસી લેવલે પણ 1 મહિના સુધી રાખીએ છીએ અને સબ સેન્ટર લેવલે આપણે 48 થી 72 કલાક સુધી રાખીએ છીએ, બરાબર. તો આમાં કોઈ બી રીતનો તમને ક્વેશ્ચન પૂછે તો કોઈ ડાઉટ રહે નહીં. પછી પીએચસી લેવલ આવે તો આપણે સ્મોલ આઈએલઆર, સ્મોલ ડિફ્રીઝર. ડિસ્ટ્રિક્ટ આવે તો લાર્જ કરી દેવાનું. સ્ટેટ આવે તો પછી સીધા વોક ઇન કુલર ને વોક ઇન ફ્રીઝર રાખવાના, બરાબર. ટેમ્પરેચર કેટલા દિવસ માટે સંગ્રહવાની છે, કયા લેવલે શું છે, મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન આમાંથી પૂછી શકે તો આપણને આવડવો જોઈએ. ચાલો, હવે બધી જ વેક્સિનોને આપણે સામાન્ય રીતે 2 થી 8 ડિગ્રી જ સાચવતા હોઈએ છીએ, બરાબર છે. જે 2 થી 8 ડિગ્રી ટેમ્પરેચર છે એમ જ રાખીએ. પણ અમુક વેક્સિન એવી હોય કે જેને આપણે માઇનસ ડિગ્રીમાં પણ સાચવવી પડતી હોય છે, જેમ કે યલો ફીવરની વેક્સિન છે, ઓપીવીની વેક્સિન છે. તો એ બધા માટે અલગ અલગ ટેમ્પરેચર છે જે તમારે ખાસ યાદ રાખવાના. બાકી જે કોમન છે એ તો બધા માટે 2 થી 8 જ છે, એટલે તમને ઇઝીલી યાદ રહી જશે, બરાબર છે. તો માની લો કે આપણી જે આ ઓપીવી વેક્સિન છે, ઓરલ પોલિયો વેક્સિન છે, બરાબર. તો એ -15 થી -25 ડિગ્રી, એટલે કે એવરેજ આપણે એને -20 ડિગ્રીએ રાખવી પડતી હોય છે, બરાબર છે. ખાસ યાદ રાખવાની, બરાબર. આપણે એવી રીતે યાદ રાખી શકીએ કે ભાઈ ઓરલી આપણે જે વેક્સિન લઈએ છીએ તો કે ફ્રીજમાંથી આપણે આઈસ્ક્રીમ ખાવી હોય તો ક્યાંથી નીકાળીએ? કે ફ્રીઝરમાંથી નીકાળીએ, બરાબર. તો ફ્રીઝર કેટલું હોય? -, ડિગ્રીમાં હોય. તો -, ડિગ્રીમાં આપણે કઈ વસ્તુ લેવાની કે જે ઓરલી લેવાની છે? તો એ રીતે યાદ રાખવું હોય ઇઝીલી તો રહી જાય તમને કે ઓપીવી વેક્સિન છે અને આપણે -20 ડિગ્રીએ સ્ટોર કરતા હોઈએ છીએ, બરાબર. પછી એવી જ રીતે વિટામિન એ છે, તો વિટામિન એને આપણે રૂમ ટેમ્પરેચરે સંગ્રહ કરવાનો હોય છે કે આપણા રૂમમાં નોર્મલ ટેમ્પરેચર જે હોય 20 થી 25 ડિગ્રી, ત્યાં આપણે એને સ્ટોર કરીશું. પછી ઓપીવીની જેમ જ એક બીજી વેક્સિન છે યલો ફીવર વેક્સિન, બરાબર. જે યલો ફીવર વેક્સિન છે એને આપણે -30 થી +5 ડિગ્રી સેલ્સિયસ પર રાખવાની છે, બરાબર. તો આ 2 વેક્સિનો જ એવી છે કે જેને તમારે - ડિગ્રીમાં સ્ટોર કરવી પડતી હોય છે. ઓરલ પોલિયો વેક્સિન અને બીજી છે યલો ફીવર વેક્સિન. હવે તમારે ઇઝીલી એને યાદ રાખવી હોય તો આપણને એક તો ખબર પડી ગઈ કે ઓપીવી વેક્સિન હતી, બરાબર છે ને. તો એમાં આપણે યાદ રાખ્યું કે આઈસ્ક્રીમ ખાવી હોય કે કોઈ બી ઓરલી વસ્તુ ખાવી હોય તો એને ફ્રીઝરમાં રાખીએ છીએ, જે ઠંડી રહે, પીગળી ના જાય. તો એવી રીતે એમ યાદ રાખીએ કે ઓરલી ખાવાની છે અને જે આપણે યલો આઈસ્ક્રીમ છે એમ યાદ રાખીએ, બરાબર. કે જે આઈસ્ક્રીમ કેવી છે? યલો છે, બરાબર. તો આ 2 જ વેક્સિનો તમને યાદ આવે કે - ડિગ્રીમાં કઈ રાખી હતી? તો કે ઓરલવાળી હતી અને એક હતી યલો આઈસ્ક્રીમ હતી, બરાબર. તો આ 2 ખાસ તમને યાદ રહી જાય. તો અહીંયા આપણે લખી દઈએ કે ઓપીવી અને યલો ફીવર, આ 2 વેક્સિન જે છે, ઓપીવીને આપણે એવરેજ -20 ડિગ્રી છે રાખી, જ્યારે આને ક્યાં રાખીએ આપણે? -30 થી +5. બરાબર. આ ક્વેશ્ચન પૂછાઈ શકે તો આપણને ઇઝીલી આવડવો જોઈએ કે આ 2 વેક્સિનો જ છે એમ, બરાબર ને, આમાં આ જગ્યાએ. પછી એવી રીતે ડાયલ્યુએન્ટ છે. ડાયલ્યુએન્ટનો મતલબ શું થાય કે અમુક વેક્સિન છે એ પાવડર ફોર્મમાં હોય છે, બરાબર છે. ડાયરેક્ટ લિક્વિડ ફોર્મમાં ના હોય. તો જે પાવડર છે એ પાવડરને આપણે લિક્વિડ ફોર્મ કરવા માટે ડાયલ્યુએન્ટ મિક્સ કરવું પડે. જે પ્રવાહી મિક્સ કરવું પડે એને શું કહેવાય છે? ડાયલ્યુએન્ટ કહેવાય છે. ડાયલ્યુએન્ટ તરીકે સાદું પાણી પણ હોઈ શકે કે પછી બીજી કોઈ વસ્તુ, ધારો કે નોર્મલ સલાઈન છે, એનએસ છે, એ પણ હોઈ શકે છે, બરાબર છે. તો ડાયલ્યુએન્ટ છે. તો ડાયલ્યુએન્ટને પણ આપણે જેવી રીતે વેક્સિનને સંગ્રહ કરતા હોઈએ એવી રીતે 2 થી 8 ડિગ્રીમાં સ્ટોર કરવાની હોય છે. પછી આઈએલઆર, જેનું ફૂલ ફોર્મ આવ્યું મેં તમને અગાઉ કહી દીધું છે, આઈસ લાઇન રેફ્રિજરેટર. આનું ફૂલ ફોર્મ પણ તમને ક્વેશ્ચન તરીકે પૂછી શકે કે આઈએલઆર એટલે શું, બરાબર. આઈસ લાઇન રેફ્રિજરેટર. બીજા ઓપ્શન હોય પણ તમને આ આવડવું જોઈએ, બરાબર. પછી એમાં 2 ટાઈપના આઈએલઆર હોય છે કે એક મોટું પણ હોય અને નાનું પણ હોય. લાર્જ છે તો એની કેપેસિટી 240 થી 300 લીટરની હોય છે, જ્યારે જે સ્મોલ છે એની કેપેસિટી કેટલી હોય છે? 140 લીટરની હોય છે, બરાબર. તો જે સ્મોલ છે ક્યાં હતું? આપણા પીએચસીમાં હતું. લાર્જ છે ક્યાં હતું? ડિસ્ટ્રિક્ટ લેવલ પર હતું, બરાબર ને. તો આ તમને ખબર હોવું જોઈએ, બરાબર. પછી આઈએલઆર છે. તો આઈએલઆરની અંદર શું છે કે વેક્સિન સ્ટોર ઇન ધ બાસ્કેટ. તો આઈએલઆર મોટું જે હતું આપણું, તો એની અંદર નાની નાની બાસ્કેટો મૂકેલી હોય છે અને એની અંદર વેક્સિનને મૂકવામાં આવતી હોય છે. આ રીતના બાસ્કેટ્સ હોય છે. આ રીતના એના 3 લેવલ હોય છે. તો અલગ અલગ લેવલમાં આ રીતની એમાં
વેક્સિનો મૂકવામાં આવતી હોય છે. ઠીક છે. તો વેક્સિન એમાં જે બાસ્કેટ હોય છે, બાસ્કેટ એટલે કે એક ટાઈપની ટોપલી એમ, બરાબર છે. તો કે ટોપલીની અંદર આપણે મૂકીશું. હવે અહીંથી અહીંયા જે સૌથી નીચે સૌથી ઓછું ટેમ્પરેચર હોય 2 ડિગ્રી, અહીંયા 8 ડિગ્રી હોય છે, બરાબર છે. તો અમુક વેક્સિન કેવી હોય કે લિસ્ટ ફ્રીઝ છે, બરાબર. તો એને આપણે બોટમમાં રાખીએ. લિસ્ટ ફ્રીઝનો મતલબ શું થાય કે જેની બરફ થવાની શક્યતા ઓછી હોય, બરાબર, કે વેક્સિન ઠંડા ભાગમાં રહી શકતી હોય, તો લિસ્ટ ફ્રીઝ વેક્સિન છે એને અહીંયા રાખીશું આપણે બોટમ પાર્ટમાં. જ્યારે હાઈલી ફ્રીઝ થવાના ચાન્સ હોય કે જે વેક્સિનને બરફ થઈ જવાના ચાન્સ વધારે હોય, તો પછી એને આપણે ઉપર રાખવી પડે જેથી એ બરફ ના થાય અને ઉપયોગમાં આવી શકે એવી રહે. તો હાઈલી ફ્રીઝ હોય તો એને આપણે ઉપર રાખશું, લિસ્ટ ફ્રીઝ છે એને નીચે રાખશું, ઇઝીલી તમને યાદ રહી જાય. તો આ ખાસ તમારા આ પેજ તમારા માટે આ પેજ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કે કઈ વેક્સિનને આપણે ક્યાં રાખવી, આઈએલઆરનું ફૂલ ફોર્મ શું છે, ડાયલ્યુઅન્ટ છે તો એને આપણે 2 થી 8 ડિગ્રી રાખશું, વિટામિન એ છે તો વિટામિન એને આપણે રૂમ ટેમ્પરેચરે રાખીશું, બરાબર. તો આ પેજ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, રિવાઇઝ કરી લેવું, બરાબર ને. આમાંથી ક્વેશ્ચન આવવાના ચાન્સ ફૂલ હોય છે. ચલો હવે નેક્સ્ટ પેજ જોઈએ. હવે વેક્સિનને આપણે મેં કહ્યું ને કે સૌથી નીચેથી સૌથી ઉપરના લેવલે કઈ રીતે ગોઠવવી, બરાબર. તો એ અમુક જે વેક્સિનો છે એને સ્પેસિફિક જ છે કે અમુક વેક્સિનને આપણે નીચે રાખતા હોઈએ છીએ, બરાબર. તો એ હવે ઉદાહરણ તરીકે જોઈએ, એમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે, બરાબર છે. તો આમાં એક બનાવેલું છે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર છે. સ્ટોર સિક્વન્સની અંદર શું છે, બરાબર, તો કે સૌથી ઉપરથી આપણે નીચે જઈ રહ્યા છીએ, બરાબર. તો સૌથી ઉપર ડાયલ્યુઅન્ટ રાખીએ છીએ. ડાયલ્યુઅન્ટને આપણે ક્યાં રાખતા હતા, બરાબર, કે 2 થી 8 ડિગ્રીમાં રાખતા. તો ડાયલ્યુઅન્ટને સૌથી ઉપર, પછી હેપેટાઇટિસ બી છે, પછી પેન્ટાવેલેન્ટ છે, ડીપીટી છે, ટીટી છે, રોટા છે, બીસીજી, જેઈ છે, મિઝલ્સ છે અને ઓપીવી છે. હવે હું તમને ઇઝીલી યાદ રાખવાની ટેકનિક બતાવું કે માની લો કે આ તમારું આપણું આઈએલઆર છે, બરાબર ને. તો આઈએલઆરમાં આ સૌથી નીચેનો પાર્ટ ગણીએ, બોટમ પાર્ટ, બરાબર છે. તો સૌથી બોટમ પાર્ટમાં કેવી વેક્સિનો હોય કે જેને 2 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણે રાખતા હોઈએ, સૌથી ઓછા ટેમ્પરેચરમાં રાખતા હોઈએ. તો એમાં આપણે યાદ રાખવી હોય તો કઈ રીતે રાખશું કે ઓમ બીરો કરીને વેક્સિનો યાદ રાખવાની, કે સૌથી નીચે કઈ રાખશું, ઓ એમ. ઓમ છોકરો છે, બરાબર, અને એને આપણે નાના છોકરાને શું કહે કે વીરો છે, એ રીતે આપણે યાદ રાખીએ કે બીરો. તો ઓ ઉપરથી શું છે કે ઓપીવી છે, બરાબર. પછી એમ ઉપરથી મિઝલ્સ અને એમઆર વેક્સિન છે, બરાબર. પછી બી ઉપરથી આપણે બીસીજી રાખીશું, બરાબર છે. પછી રો ઉપરથી રોટા વેક્સિન છે, બરાબર. બીસીજીની સાથે અહીંયા આપણે જે પણ રાખતા હોઈએ છીએ, બરાબર. તો આ રીતે ઉપર જવાનું છે, ઓ એમ બી રો, બરાબર છે, ઓમ બીરો. ઓકે. તો સૌથી નીચે એટલે કે બોટમની અંદર આપણે આ રીતની રાખી છે, બરાબર છે. પછી વચ્ચેલો પાર્ટ આવે છે, બરાબર. તો વચ્ચેલા ભાગની અંદર આપણે કઈ વેક્સિનો રાખશું, આ ટીટી અને ડીપીટીને બધી વેક્સિનને રાખશું, બરાબર છે. કે ટીટી છે, ડીપીટી છે, બરાબર, આઈપીવી છે, એ બધી વેક્સિનોને આપણે ક્યાં રાખતા હોઈએ છીએ, વચ્ચે રાખતા હોઈએ છીએ. અને જ્યારે બાકીની જે વેક્સિનો છે એ બધી આપણે ઉપર રાખવાની હોય છે, કે પેન્ટાવેલેન્ટ, હેપેટાઇટિસ બી અને ડાયલ્યુઅન્ટ છે, બરાબર. તો આને આપણે યાદ રાખવું હોય તો પીએચડી યાદ રાખવાની, પીએચડી, બરાબર. આ વેક્સિનોને પીએચડીમાં યાદ રાખીએ આપણે, બરાબર. તો કઈ છે, પેન્ટાવેલેન્ટ છે, પછી હેપેટાઇટિસ બી છે, અને છેલ્લે જે ડી છે એ વેક્સિન નથી, એ ડાયલ્યુઅન્ટ છે, બરાબર ને. ડાયલ્યુઅન્ટ એટલે શું કહેવાય, જે વેક્સિન પાવડર ફોર્મમાં હોય તો એને લિક્વિડ ફોર્મમાં આપણે ફેરવવી હોય તો એના માટેનું એક પ્રવાહી આવે છે, એને આપણે ડાયલ્યુઅન્ટ કહેતા હોઈએ છીએ, એને સૌથી ઉપર રાખીએ છીએ. ઓકે. તો તમે અહીંયા ઇઝીલી જોઈ શકો કે કઈ રીતના આપણે વેક્સિનોને રાખવાની છે. નીચેથી ઉપર લઈ જઈએ તો ઇઝીલી યાદ રહે કે ઓમ બીરો છે, બરાબર. તો એ રીતની યાદ રહી જાય કે નીચે આ વેક્સિનો છે, બરાબર. પછી અહીંયા કોમન છે કે ટીટી અને ડીપીટી, કે તનુરની છે, ત્રિગુણી છે, આ બધી રસીઓ અહીંયા આવે છે, બરાબર. અને સૌથી ઉપર આપણે અહીંયા પીએચડી કરીને વેક્સિનો છે, બરાબર. તો આ રીતનું આપણે આઈએલઆરની અંદર વેક્સિનો રાખીશું. કોઈ પણ વસ્તુને આપણે ઇઝીલી યાદ રાખવી હોય તો આ રીતનો એક ચાર્ટ બનાવી દેવાનો, આપણા જાતે હાથથી લખીને બનાવવાનું, એટલે તમને યાદ રહે. જેટલું જાતે હાથથી લખીશું
એટલું જ જલ્દી તમને યાદ રહેશે, બરાબર છે. તો આ રીતનું આપણે બનાવી જ દેવાનું ફોર્મેટ, અને દરરોજ સવારે એકવાર ઉઠી અને વાંચી લેવાનું. એટલે દરરોજ નજર પડશે એટલે ધીમે ધીમે તમારા મગજમાં એ સ્ટ્રોંગ બનશે, બરાબર. અને પછી એ તમને ક્યારેય નહીં ભૂલાય. પછી તમને કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો બી યાદ જ હોય કે નીચે શું હતું, હોમ બ્યુરો હતો, સૌથી ઉપર શું હતું કે પીએચડી હતી, વચ્ચે શું હતું ટીટી અને ડીપીટી વેક્સિનો હતી. તો આ રીતનું ફટાફટ તમને યાદ આવી જાય. અમુક વસ્તુ તમારે શું કરવાનું કે આંખો બંધ કરી અને ખાલી વિચારવાનું, વિઝ્યુલાઇઝ કરવાનું કે ક્યાં શું હોઈ શકે. આપણે આગળ જોયું કે સૌથી ઉપર ડિસ્ટ્રિક્ટ લેવલ હતો, પછી સ્ટેટ લેવલ હતું. તો સૌથી ઉપર સ્ટેટ હોય, પછી શું હોય ઓબ્વિયસલી ડિસ્ટ્રિક્ટ હોય, પછી પીએચસી હોય અને પછી સબ સેન્ટર હોય. તો એ રીતનું આપણે દરેકમાં ખબર પડે કે ભાઈ સ્ટેટની અંદર ઓબ્વિયસલી કે વધારે ટાઈમ આપણે રાખવાની હોય વેક્સિન, તો કે 3 મહિના માટે જોઈએ. પછી ડિસ્ટ્રિક્ટને પીએચસી લેવલે 1 મહિના માટે રાખીશું, બરાબર. અને છેલ્લે સબ સેન્ટર છે તો એ સૌથી છેલ્લું લેવલ છે, તો ત્યાં આપણે 48 થી 72 કલાક રાખીશું, બરાબર છે. તો આ રીતનું ક્લિયર. ચાલો, બીજા આઈએલઆરની અંદર જે આપણે બાસ્કેટો મૂકી હતી, બરાબર છે. તો કે જે બાસ્કેટો છે એ બાસ્કેટોની અંદર 2 સેન્ટીમીટરનો ગેપ રાખવાનો છે, બરાબર. દરેક બાસ્કેટ વચ્ચે 2 સેન્ટીમીટરનો ગેપ રાખવાનો છે, યાદ રાખવાનું. એટલે એના લીધે શું થાય કે પ્રોપર રીતે હવાનું સર્ક્યુલેશન થઈ શકે, બરાબર છે. પછી રસીને સીધા દિવાલના સંપર્કમાં નહીં રાખવાની આપણે. આ આઈએલઆર છે તો આ દિવાલના સંપર્કમાં નથી રાખવાની વેક્સિનને, બરાબર છે. વેક્સિનને આપણે થોડી અહીંયા દૂર મૂકવાની છે, અને દરેક વચ્ચે 2 સેન્ટીમીટરની ગેપ પણ રાખવાની છે, બરાબર છે. અહીંયા દિવાલને કોન્ટેક્ટમાં આપણે આવી ના જોઈએ, બરાબર, રાખવી નહીં, બરાબર. પછી બીજું કે જે આઈએલઆર છે એનું ટેમ્પરેચર કેટલું હોય છે, 2 થી 8 ડિગ્રી હોય છે, બરાબર. તો આ ટેમ્પરેચર અંદર એટલું મેન્ટેન રહ્યું છે કે નથી રહ્યું, બરાબર. તો એ આપણે ચેક કરવા માટે એની અંદર એક થર્મોમીટર મૂકતા હોઈએ છીએ, બરાબર છે. તો એ થર્મોમીટરને શું કહેવાય, ડાયલ થર્મોમીટર કહેવાય. કે આઈએલઆરની અંદર એક થર્મોમીટર હોય છે જેને શું કહેવાય, ડાયલ થર્મોમીટર. થર્મોમીટરનું કામ શું હોય કે તાપમાન માપવાનું, બરાબર છે. તો આ રીતનું એક ડાયલ થર્મોમીટર અંદર લગાવેલું હોય છે, બરાબર, જેનાથી શું થાય કે એનું આપણે તાપમાન માપી શકીએ. પછી ખાસ એ યાદ રાખવાનું કે દિવસમાં કેટલી વાર તાપમાન નોંધવાનું છે આપણે, બરાબર ને. તો તાપમાન દિવસમાં 2 વાર. આ તમને ક્વેશ્ચન મળે અહીંયાથી કે તાપમાન કેટલી વાર માપવાનું છે, 1 વાર, 2 વાર, 3 વાર કે 4 વાર. આવી રીતનો પ્રશ્ન પૂછી લે. આમ આપણને લાગે કે કાંઈ નથી ક્વેશ્ચનમાં, પણ જોઈ લો તો ફટાફટ તમને યાદ આવી જાય કે એક સવારે અને એક સાંજે, એવી રીતે યાદ રાખો, બરાબર. તો કે 2 વાર છે. તો આમાં આઈએલઆરમાં બે વધારે આવી રહ્યું છે. જો 2 સેન્ટીમીટરની ગેપ હોવી જોઈએ, 2 વાર માપવું જોઈએ, બરાબર છે. પછી જોઈએ આપણે કે આ ખાસ કે આઈએલઆર છે એમાં બીજી કોઈ દવાઓ કે ફૂડ મટીરિયલ આપણે મૂકવાનું નથી, બરાબર. દવાઓ અને ફૂડ મટીરિયલને મૂકવાનું નથી, બરાબર. એમાં ખાલી આપણે વેક્સિન જ મૂકવાની છે. અને બીજું કે રસીની એક્સપાયરી તારીખ આપણે ખાસ ચેક કરવી અને એને નિયમિત રીતે બદલવી જોઈએ, બરાબર. તો કોઈ પણ વેક્સિનની એક્સપાયરી ડેટ જતી રહી હોય તો પછી એ વેક્સિનને આપણે યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે, બરાબર. એક્સપાયરી થઈ ગઈ હોય એવી વેક્સિનનો ઉપયોગ પછી આપણે કરવામાં આવતો નથી, બરાબર. અને એને પછી યોગ્ય નિકાલ કરી અને દૂર કરવામાં આવે છે, બરાબર. તો એની ખાસ એક્સપાયરી ચેક કરી લેવાની ખાસ, બરાબર, કે એક્સપાયરી થઈ ગઈ એવી વેક્સિન ભૂલથી ક્યાંય આઈએલઆરમાં ન મુકાઈ જાય, બરાબર. તો આ પેજમાં શું છે ખાસ કે દરેક બાસ્કેટ વચ્ચે 2 સેન્ટીમીટરનો ગેપ હોવો જોઈએ, દિવાલના સંપર્કમાં કોઈ વેક્સિન ના હોવી જોઈએ, કે બીજું કોઈ મટીરિયલ્સ અંદર રાખવાનું નથી આપણે, દવાઓ છે કે ફૂડ મટીરિયલ છે, બરાબર. અને બીજું કે એની અંદર આપણે ટેમ્પરેચર 2 વાર જે માપીએ છીએ, બરાબર, એના માટે ડાયલ થર્મોમીટર રાખેલું છે. ઓકે, ચાલો. બીજું કે આપણે આજે આઈસલાઇન કેરિયર જોયા હતા એ બધા, બરાબર. અને બીજું કે આપણે આઈએલઆર ચાલુ છે, બરાબર. તો આઈએલઆરને મિનિમમ દિવસમાં કેટલા કલાક સુધી ઇલેક્ટ્રિસિટી મળવી જોઈએ, બરાબર, કે પાવર સપ્લાય મળવો જોઈએ. તો મિનિમમ એને 8 કલાક તો મળવો જ જોઈએ. તો એ છે ને 24 કલાક સુધી એનું ટેમ્પરેચર મેન્ટેન રાખી શકે છે, બરાબર છે. તો 8 કલાક સપ્લાય મળે એને તો એ 24 કલાક માટે તાપમાન જાળવી શકે છે. તો આ પણ એક ક્વેશ્ચન છે, બરાબર, કે
કે એમાં તમને ઓપ્શન આપ્યો હોય કે 8 કલાક, 10 કલાક, હે ને, 12 કલાક કે 14 કલાક. તો આપણે આ વાંચેલું હોય તો યાદ આવી જાય કે 8 કલાક રાખેલું હોય, બરાબર, ટેમ્પરેચર, તો પછી એને 24 કલાક મેન્ટેન કરશે, બરાબર. હવે જે વેક્સિન કેરિયર જે આપણે પાછલા પેજમાં જોયા, દેખો આ છે વેક્સિન કેરિયર. એની આ રીતની 4 દિવાલો છે. આ એક છે, આ બીજી છે, આ ત્રીજી છે અને ચોથી છે, બરાબર. તો દરેક દિવાલમાં આપણે એક કેરિયર મૂકીશું. તો એક આઈસ પેક મૂકીશું, બરાબર. તો આવી રીતના આને શું કહેવાય? આઈસ પેક કહેવાય, બરાબર. તો 1, 2, 3 ને 4. તો જે વેક્સિન કેરિયર છે તો એમાં શું છે કે ચારે બાજુ શું મૂકવામાં આવે છે? આઈસ પેક મૂકવામાં આવે છે, બરાબર. અને આઈસ પેકની અંદર પછી શું કરશું આપણે કે વેક્સિનને મૂકીશું, બરાબર. તો જેથી 16 થી 20 વેક્સિન અંદર મૂકી શકાય ડબ્બાની અંદર, બરાબર છે. બીજું કે એની અંદર આપણે ખાસ યાદ જ છે કે 48 થી 72 કલાક સુધી તાપમાન જાળવી રાખે છે, બરાબર છે. આઈસ પેક છે એ રીતનું જાળવી રાખશે. બીજું કે ડે કેરિયર છે, બરાબર. તો એ એના કરતાં નાનું આવે છે, બરાબર. આ થોડું મોટું હતું, આ નાનું છે ડે કેરિયર, બરાબર, કે એક જ દિવસ માટે યુઝ થાય. દેખો આમાં 48 થી 72 કલાક એટલે કે 2 થી 3 દિવસ થયા, બરાબર. જ્યારે ડે કેરિયર છે, બરાબર, તો ડે કેરિયર છે એની અંદર આપણે 2 જ આઈસ પેક રાખવાના છે, ઓકે. અને એ 24 કલાક અથવા તો 1 દિવસ માટે. અને આની અંદર આપણે 6 થી 8 વાયલો મૂકી શકીએ છીએ, બરાબર. તો આમાંથી પણ ક્વેશ્ચન પડે એમ કે ભાઈ વેક્સિન કેરિયર અને ડે કેરિયર, બરાબર. તો વેક્સિન કેરિયરમાં કેટલી મૂકવાની છે રસીઓ? 16 થી 20. આમાં કેટલી મૂકવાની છે? 6 થી 8, બરાબર. આમાં કેટલા ટાઈમ સુધી મેન્ટેન થશે ટેમ્પરેચર? 48 થી 72 કલાક. જ્યારે આની અંદર ખાલી 24 કલાક. તો આ રીતનો તમને કોઈ બી આના રિલેટેડ ક્વેશ્ચન પૂછે તો તમને ફટ દઈને યાદ આવી જાય કે વેક્સિન કેરિયરમાં કઈ રીતનું હોય છે અને ડે કેરિયરમાં કઈ રીતનું હોય છે, બરાબર. ચાલો, હવે મેઇન આપણે આગળ કોલ્ડ ચેઇનની વ્યાખ્યા જોઈ, બરાબર. કે કોલ્ડ ચેઇનનો મતલબ શું થાય કે વેક્સિનનું જ્યાં પ્રોડક્શન થાય છે એ જગ્યાએથી લાભાર્થી સુધી પહોંચે અને યોગ્ય તાપમાન એમાં મેન્ટેન રહે અથવા જળવાઈ રહે, એ આખી જે ચેઇન બને છે એ ચેઇનને શું કીધું હતું આપણે? કોલ્ડ ચેઇન કહી હતી, બરાબર. તો હવે જો માની લો કે તાપમાન યોગ્ય રીતે જળવાયું નથી તો એ આપણને કઈ રીતે ખબર પડે? બરાબર. આપણે વ્યાખ્યા તો કહી દીધી અને બધી વસ્તુઓ જોઈ લીધી કે ILRમાં સંગ્રહ કરીશું, ડીપ ફ્રીઝરમાં કરીશું, ડે કેરિયરમાં કરીશું, બરાબર. દરેક જગ્યાએ એ પણ જોઈ લીધું. પણ માની લો કે કોઈનાથી કોઈ ભૂલ થઈ જાય, બરાબર. અને માની લો ક્યારેક લાઇટ જતી રહી હોય, ILRને પૂરો 8 કલાક સપ્લાય ના મળે હોય, કે પછી જે ડે કેરિયર હતું એ ખુલ્લું રહી ગયું હોય, બરાબર. અને એનું ટેમ્પરેચર મેન્ટેન ના થાય તો પછી આપણને ખબર કઈ રીતે પડે? એના માટે એક વસ્તુ આવે છે વેક્સિન વાયલ મોનિટર કરીને, બરાબર. કે જે આપણે રસીની બોટલ હોય છે એ બોટલ ઉપર જ એક સ્ટીકર લગાડેલું હોય છે, બરાબર. અને સ્ટીકરની અંદર શું હોય કે બહાર એક સર્કલ હોય છે અને અંદરની ભાગમાં એક ચોરસ ભાગ હોય, બરાબર. તો જે સર્કલ છે એ સર્કલવાળો ભાગ કેવો હોય? વાદળી હોય. અને અંદર જે ચોરસ છે, બરાબર, એ કેવો હોય છે? સફેદ હોય છે, બરાબર. તો એ જોઈએ આપણે નેક્સ્ટ પેજમાં. જુઓ, આ રીતનું જુઓ કે એક આ બારે સર્કલ હોય છે અને અંદર ચોરસ હોય છે, બરાબર. તો હવે સર્કલનો ભાગ કેવો હોય છે? અરે વાદળી હોય છે અને અંદરનો ભાગ કેવો હોય છે? સફેદ. હજુ ટેમ્પરેચર નોર્મલ જળવાઈ રહે તો અંદરનો ભાગ સફેદ જ રહે. પણ માની લો કે બહાર નીકાળી દીધી વધારે ટાઈમ માટે વેક્સિનને, તો પછી ટેમ્પરેચર ધીમે ધીમે અંદરનું જે છે એ વધશે અને એના લીધે સફેદ ભાગ છે એ વાદળી થવા લાગશે અને ધીમે ધીમે વાદળી ભાગ આખો થઈ જશે. એટલે તમને ખબર જ નહીં પડે કે અંદર આવું ચોરસ છે, સર્કલની અંદર આવું ચોરસ છે એ નહીં દેખાય પછી, બરાબર. તો આખો કલર એક થઈ જશે. તો એના 4 ગ્રેડ હોય, બરાબર. કે આ ગ્રેડ 1, 2, 3 અને 4. તો જે પહેલાં 2 ગ્રેડ હોય છે એની અંદર આપણે વેક્સિનને યુઝ કરી શકીએ, બરાબર. કે હજુ ટેમ્પરેચર થોડું
વધઘટ થયું છે પણ વેક્સિન આપણે વાપરી શકીએ એવું છે. પણ જ્યારે એનો કલર છે એ અંદરના ચોરસનો રંગ છે બહારના વર્તુળ જેવો જ થઈ જાય, બરાબર, અથવા તો એના કરતાં પણ ઘાટો થઈ જાય, બરાબર, આર્ય ભાગ છે એ, બરાબર, તો આપણે વેક્સિનને યુઝ ના કરી શકીએ. તો પછી આપણે એનો નિકાલ કરવો પડે. તો એક વખત રસી નિકાલ કરવાના તબક્કે પહોંચી જાય, બરાબર, તો પછી આપણે એને શું કરીએ છીએ કે એનો કલર આવો ઘાટો થઈ જાય છે અને પછી આપણે વેક્સિનને નિકાલ કરવી પડતી હોય છે. જ્યારે પહેલાં 2 ગ્રેડ છે એની અંદર કેવો હોય છે, રંગ ઝાંખો હોય છે, બરાબર, અને આપણે ધીમે ધીમે પછી ગરમીના સંપર્કમાં આવે તો ઘાટો થતો જાય અને પછી આપણે એને આ રીતના ગ્રેડ 3 અને 4માં જશે, બરાબર. તો ઇઝીલી યાદ રાખવાનું કે પહેલાં 2 ગ્રેડમાં અંદરનો ભાગ સફેદ હશે, પછી એના વાદળી જેવો થઈ જશે ને વાદળી કરતાં પણ ઘાટો થઈ જશે, બરાબર. અને જ્યારે એવું લાગે કે હવે આ ઘાટો થઈ ગયો છે તો પછી ત્યાં પીએચસીમાં સુપરવાઇઝર હોય છે, બરાબર, MPHS મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર. તો એને પછી તમારે જાણ કરવાની અને કે ભાઈ યોગ્ય એનો નિકાલ કરાવવાનો, બરાબર છે. અહીંયાનો ઉપયોગ આટલા ભાગમાં થશે, અહીંયા એનો ઉપયોગ નહીં થાય. એના માટે એક ફોટો મેં એડ કરેલો છે, જોઈ લઈએ. આ રીતનો, બરાબર, કે આ ગ્રેડ 1, 2, 3, 4 જે પહેલાં 2 ગ્રેડ છે એમાં આપણે વેક્સિનનો ઉપયોગ કરવાની છે. જ્યારે આની અંદર શું કરવું પડે, એનો નિકાલ કરવો પડશે વેક્સિનનો, બરાબર છે. તો આને શું કહેવાય, VVM કહેવાય, વેક્સિન વાયલ મોનિટર. આના નામમાં જ આપણને ખબર પડે કે વેક્સિન એટલે વેક્સિન માટે છે, વાયલ એટલે શું, એક ટાઈપની વેક્સિનની ડબ્બી, અને મોનિટર એટલે શું, મોનિટર કરશે, ટેમ્પરેચર મોનિટર કરશે, કે એનું તાપમાન મોનિટર કરતી હોય છે, બરાબર છે. તો એને શું કહેવાય, વેક્સિન વાયલ મોનિટર. આમાંથી ખાસ ક્વેશ્ચન પૂછાતો હોય છે, બરાબર. એઝ અ ફોટો પણ મૂકી દે કે આને શું કહેવાય, તો કે VVM કહેવાય. તો એવી રીતે તમને આવડવું જોઈએ. હવે આપણે શું ભણ્યા એનો એક આખો બેઝિક ઓવરવ્યૂ હું લઈ લઉં, બરાબર છે, એટલે તમને બધું રિવાઇઝ થઈ જાય. તો સૌથી પહેલાં જ્યારે કોલ્ડ ચેન આપણે ચાલુ કરીએ, બરાબર, તો એની સૌથી પહેલાં આપણે શું જોઈ, વ્યાખ્યા. વ્યાખ્યામાં આપણને શું ખબર પડી કે જ્યાંનું પ્રોડક્શન થાય છે, આ રીતનું જોયું હતું કે જ્યાં એનું પ્રોડક્શન થાય છે ત્યાંથી આપણે યોગ્ય તાપમાને આપણે એને અહીંયા લાભાર્થી સુધી પહોંચાડ્યું, બરાબર છે. તો એ લાભાર્થી સુધી પહોંચાડ્યું પછી જે યોગ્ય તાપમાન આવ્યું, બરાબર. તો તાપમાન માટે આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુમાં સ્ટોર કરીએ છીએ. તો બીજું શું આવે, સ્ટોરેજ આવે. તો સ્ટોરેજની અંદર સ્ટેટ લેવલ હતું, પછી ડિસ્ટ્રિક્ટ આવે, પછી પીએચસી આવે અને પછી સબ સેન્ટર આવે, બરાબર. તો દરેકની અંદર આપણને ખબર હોવી જોઈએ કે કેટલું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું છે અને શેમાં કરવાનું છે, બરાબર છે. પછી ત્રીજા નંબરમાં આપણે શું જોયું કે જે સ્ટેટ ને ડિસ્ટ્રિક્ટ લેવલે આપણે ડિસ્ટ્રિક્ટ અને પીએચસી લેવલે ILR યુઝ કરતા હતા. તો ILRનું આપણું ટેમ્પરેચર કેટલું હોય છે, બરાબર. એની અંદર બાસ્કેટ હોય છે, બાસ્કેટની અંદર 2 સેન્ટીમીટર ગેપ હોય છે, બરાબર. ડાયલ થર્મોમીટરથી આપણે એનું ટેમ્પરેચર માપતા હોઈએ છીએ, બરાબર. પછી ઉપરથી નીચે આપણે જે વેક્સિનો છે એ અલગ અલગ લેવલ પર અલગ અલગ વેક્સિનો રાખી હતી, યાદ હોય તો તમને. નીચેથી ઉપર અહીંયા શું હતું, ઓમ, બીરો, અહીંયા TT, DPT, અને પછી અહીંયા કઈ વેક્સિન હતી, PH અને D ઉપરથી ડાયલ્યુન્ટ છે, વેક્સિન નથી, બરાબર ને. એજ ઉપર હેપેટાઇટિસ B છે અને ઓકે આ રીતની વેક્સિન છે. P ઉપરથી પેન્ટાવેલેન્ટ છે. તો આ થઈ ગયું આપણું ILR જોયું.
એના પછી શું જોયું આપણે કે ડે કેર કેરિયર ને એ બધા જોયા હતા કે વેક્સિન કેરિયર ને એ બધા જે આપણે સબ સેન્ટરમાં યુઝ કરીએ છીએ, બરાબર ને. ILR છે એની અંદર આપણે 1 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ વેક્સિનને. આમાંથી ક્વેશ્ચન આવે. ઓકે, પછી વેક્સિન કેરિયર જોઈએ આપણે, અથવા તો ડે કેર કેરિયર જોયા, બરાબર ને. જે આપણે સબ સેન્ટર લેવલે યુઝ કર્યા હતા, બરાબર છે ને. એની ચારે બાજુ આ રીતના આપણે 4 આઈસ પેક મૂકેલા છે અને અંદર પછી વેક્સિનો મૂકવામાં આવતી હોય છે, વાયલો. ઠીક છે, તો આપણા વેક્સિન કેરિયરો થઈ ગયા. અને લાસ્ટમાં આપણે શું જોયું? VVM. VVM એટલે શું? વેક્સિન વાયલ મોનિટર. એની અંદર આપણે પહેલાં 2 તબક્કા હોય, એની અંદરનો ભાગ કેવો છે? સફેદ હશે તો આપણે વેક્સિનનો યુઝ કરીશું. ત્રીજા અને ચોથા ગ્રેડની અંદર એનો ભાગ બહારના વાદળી જેવો થઈ જાય અથવા બહારના વાદળી કરતાં પણ ઘાટો થઈ જાય, બરાબર છે. આ ઘાટો થઈ ગયો તો આપણે અહીંયા વેક્સિનને યુઝ કરવાની નથી, અહીંયા વેક્સિનને યુઝ કરવાની છે, બરાબર ને. તો છેલ્લે VVM જોયું, એના 4 ગ્રેડ જોઈ લીધા, 1, 2. આ 2માં યુઝ કરશું, આ 2માં યુઝ નહીં કરીએ. અને VVM આપણે કેમ, શાના માટે ઉપયોગ થાય છે? કે યોગ્ય એનું તાપમાન છે એ મેન્ટેન થયું છે કે નથી, તો તાપમાન મોનિટરિંગ માટે છે, બરાબર ને. તો આ થઈ ગયું આખું ઓવરવ્યૂ. તમારે આજે મેં જે તમને લેક્ચર લીધું છે, જે તમને ભણાયું છે, બરાબર. તો કોઈ બી વસ્તુને તમારે ઇઝી બનાવવી હોય તો આ રીતનું છેલ્લે એની એક સમરી બનાવી દેવાની કે આપણે આજે શું ભણ્યા, કઈ રીતે એને યાદ રાખવાનું છે. અને તમારે જ્યારે પરીક્ષા આવે તો એના આગલા દિવસોમાં એને તમારે સ્પીડમાં રિવિઝન કરવાનું હોય, બરાબર. તો સ્પીડમાં રિવિઝન તમે ક્યારે કરી શકો? કે જ્યારે તમે પ્રોપર વસ્તુને સમજ્યા હો. ગોખવાથી તમને કોઈ વસ્તુ પરમેનન્ટ યાદ રહેવાની નથી, પણ જો મગજમાં તમે એને સમજી વિચારી અને યાદ રાખો, આ રીતનો ચાર્ટ બનાવી દો અને પછી સવારે ઉઠીને ખાલી તમે આટલું વાંચો ને તો એ તમને બધું યાદ આવી જાય. પછી ડિટેલમાં ક્યારેક જોવાની જરૂર પડે, બાકી આ રીતની તમને ફટાફટ વેક્સિનો યાદ આવી જાય કે ઓમ બીરો છે અને PhD છે. આ રીતના 4 ગ્રેડ છે. તો ગ્રેડની અંદર આપણે પહેલાં 2 ગ્રેડમાં વાપરશું, પછી નહીં વાપરીએ, બરાબર. અને પછી એવી રીતે વ્યાખ્યા માટે તમને મસ્ત યાદ આવી જાય કે પ્રોડક્શન છે ને લાભાર્થી છે, વચ્ચે આપણે તાપમાન મેન્ટેન કરવાનું છે, બરાબર. તો આ થયું આપણું કોલ્ડ ચેનનું લેક્ચર, બરાબર છે. ચાલો, થેન્ક યુ. રૂપેશભાઈ.